ગિરિવર ગિરનારના સંપ્રસારણ નીચે જુનાગઢ શહેરમાં ગિરનાર પબ્લિક સ્કૂલમાં ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લાસ
एनवायरमेंट बड़े भाग मानुष पावा दुर्लभ संग्रंथन गावा। आज हमारा सौभाग्य प्राप्त हो गया है। हम ऐसी जगह पे आए हैं जहाँ हमारा भाग्य खुल गया। तो आ मंच में आ मंचस्थ महानुभावों આપણે વંદન કરીએ। બધા જ પોતાના સ્થાનથી તાળીઓથી બધા મહાનુભાવોનું આપણે સ્વાગત કરીએ। ડોક્ટર જે રાવલ સર खड़ा थे। डॉक्टर जे रावल सर सीनियर साइंटिस्ट आईपीएस इंडियन ट्रेनिंग सोसायटी अनेक शोधखोळो કરી છે। અનેક બ્રહ્માંડના પિતા કહેવાય છે। ભારતના સિનિયર સાયન્ટિસ્ટ છે અને આવા વૈજ્ઞાનિકો હોવું ભારતનું એક ગૌરવ છે। આજે પણ ઈસરો જેવી કલા લે છે। આજે પણ 35 વર્ષ સુધી ઈસરોની અંદર પોતાની સેવા આપી છે અબ્દુલ કલામ। જેને અબ્દુલ કલામે કીધું કે અમારા ભારતના ગણિતના ગુરુ, જેમના કહેવાથી લાખો રૂપિયાની એજ્યુકેટિવ એન્જિનિયર, ઇલેક્ટ્રિક બોર્ડના છત્તીસગઢના એજ્યુકેટિવ એન્જિનિયર પૂરા રાજ્યના કલામ સાહેબે કીધું કે ગણિતના આટલા બધા વિદ્વાન છે। 3 लाख स्टूडेंट, मोर देन 3 लाख ज्यादा स्टूडेंटों ने इसने ट्रेनिंग किया है। 25,000 टीचरों ने ट्रेन किया है और 1,000 से ज्यादा आईपीएस और आईएएस ऑफिसर को ट्रेनिंग दिया है। एनसीईआरटी एडवाइजरी डायरेक्टर वेलकम सर, भोपाल से पब्लिक स्कूल राजस्थान और बहुत सारी संस्था के छोटी आयु में बहुत काम किया है। અને આપણા બાકીના વિદ્વાન મિત્રો મહેશભાઈ ઠક્કર સર, ડોક્ટર સંજયભાઈ, ડોક્ટર ભાવેશભાઈ, આ બધા જ મિત્રોએ નબળા વિદ્યાર્થી પણ હોઈ શકે અને એટલા જ માટે અહીંયા 22 જિલ્લાઓના બહુ જ સારા કામ કરતા વિદ્યાર્થીઓ આવ્યા છે। ડીપીએસ વેલકમ, હજારો ક્વિઝ કરી છે, હજારો, અને વર્લ્ડ રેકોર્ડ બન્યો છે। ટૂંક સમયમાં વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેટ આવેલું છે। ડોક્ટર અશોક પરમાર એટલે ગણિતનો પઝલનો પર્યાય કહેવાય। 3200 ક્વિઝ પઝલ એવરી ડે અને 32 કન્ટ્રીઓમાં એની પઝલો સોલ્વ થાય છે મિત્રો। 32 કન્ટ્રી અને હમણાં એમનો વર્લ્ડ રેકોર્ડનું નોંધ થઈ ગઈ છે। ટૂંક સમયમાં વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેટ પણ આવી જશે। તો અશોક પરમાર છે, ભુજથી આપણે આવ્યા છે। જામનગર શ્રીનગર તીનવાર જય જય। राज्य गणित महोत्सव में उपस्थित आप सौનું ऑल इंडिया रामानुजन मैथ्स क्लब गुजरात एकम तरफथी आप सौનું हार्दिक स्वागत करूं છું। સોરઠની અંદર આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે ખરેખર હું મારો ખૂબ આનંદ વ્યક્ત કરું છું કે સાહેબ આ વર્ષે તમે અમને તક આપી કે જાણ્યું છે કે આ વર્ષે આપણી સંસ્થામાં આ બીજો કાર્યક્રમ થઈ રહ્યો છે। એ માટે હું ગુજરાત એકમ તરફથી હૃદયપૂર્વક આપનો આભાર માનું છું। 2019 માં પ્રતિભાશાળી શિક્ષક તરીકે, 2020 માં તાલુકા શ્રેષ્ઠ શિક્ષક તરીકે, 2021 માં ઇનોવેટિવ એવોર્ડ મેળવેલ છે। રમેશભાઈ દ્વારા સતત જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ, નેશનલ કક્ષાએ ઇનોવેટિવ વર્ક થયેલું છે। તેઓએ સાપશ્રી, ગણિત ગમ્મત, ગણિત વિજ્ઞાન બનાવેલા છે। તેઓએ 2019 સાલમાં ધોરણ 6 ના લર્નિંગ આઉટકમ્સને ધ્યાનમાં લઈને ગણિત વાટિકા નામનું પુસ્તક પ્રકાશિત કર્યું છે। પ્રાથમિક શાળાના શિક્ષકોને વિનંતી કે તેઓ તેમના પુસ્તકનો ઉપયોગ કરે। તેઓએ માત્ર પોતાના પૂરતું સીમિત ન રાખતા પોતાની શાળાને ગ્રોથોમાં પણ જે ગ્રેડ પ્રાપ્ત બેસ્ટ વેલકમ સર। શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવ્યો છે। પ્રતિભાશાળી શિક્ષકનો એવોર્ડ પણ મેળવેલો છે। જીસીઆરટી
ગાંધીનગર પ્રેરિત ડાયટ દ્વારા પણ તેઓએ 2 વખત ઇનોવેટિવ ટીચર તરીકે ખૂબ સારો દેખાવ કર્યો છે. ડાયટ અમરેલી દ્વારા ડિજિટલ માસિક મેગેઝિન જે બહાર પડે છે તેમાં ગૌરવવંતા ગુરુ નામની કોલમમાં તેમની કામગીરી પ્રદર્શિત થયેલી છે. આ ઉપરાંત નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન દ્વારા તેઓએ 9 વખત ઇન્સ્પાયર મેળવેલ છે. શાળા કક્ષાએ તેઓએ પોતાનું સ્વનિર્મિત સાયન્સ મેથ્સ લેબોરેટરી તરીકે આ શિક્ષકો એવા છે કે જેમાંથી આપણને સૌને પ્રેરણા મળે છે. તો ગણિત વિજ્ઞાનના ટીએલએમ રમકડાઓએ તેઓએ બનાવ્યા છે અને તેમની લેબોરેટરી સાહેબ જોવા જેવી છે. તેમના બાળકોને તેઓ એનએમએસ Come to the stage to receive this award. ના બીજાપુરના ગવાડા પ્રાથમિક કન્યા શાળાના મનોહરભાઈ સોલંકીને ખૂબ ખૂબ અભિનંદન. બીએસસી વિથ મેથ્સ છે. તેઓએ દીક્ષા પોર્ટલ પર વિડિયો અંતર્ગત બેસ્ટ કન્ટેન્ટ ક્રિએટર તરીકેનો એવોર્ડ પ્રાપ્ત કરેલ છે. રાજ્ય કક્ષાએ ગણિતના અધ્યાપનમાં એસઆરટી તરીકે પણ તેઓ કામગીરી બજાવી રહ્યા છે. 2021ની સાલમાં જ્ઞાન સેતુ પુસ્તકમાં લેખક તરીકે પણ ફરજ બજાવેલી છે. બાયસેક અને બીબીસી વિજ્ઞાન દ્વારા તજજ્ઞ તરીકે કામગીરી બજાવી રહ્યા છે. 3 વખત જિલ્લા કક્ષાએ તેઓએ ઇનોવેશન ફેરમાં ભાગીદારી નોંધાવેલી છે. આપ સાહેબને ખૂબ ખૂબ અભિનંદન અને આ જ રીતે આપ સેવા આપતા રહેશો. ખૂબ ખૂબ ડાયનેમિક તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ જેમણે મેળવ્યો છે. સતત ઇનોવેશન ફેરમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં શ્રેષ્ઠ દેખાવ કરે છે, બાળકોને પ્રેરિત કરે છે. જીસીઆરટી અને ડાયટ દ્વારા થતા અનેક વર્કશોપમાં ખૂબ સક્રિય ભાગીદારી નોંધાવે છે. તેઓએ માત્ર ગણિત નહીં, શાળાનું પર્યાવરણ, આજુબાજુનું પર્યાવરણ, વૃક્ષો સાથે મિત્રતા આવા અનેક આયામથી ઇનોવેશન વર્ક કરેલા છે. પોતાને મળેલો પુરસ્કાર તેઓએ શાળાને પ્રદાન પાછો કરીને શાળાના વિકાસમાં અને બાળકોના પ્રગતિમાં ફાળો આપેલો છે. 7 વાર ઇનોવેશન ફેરમાં સક્રિય ભાગીદારી નોંધાવેલી છે. માત્ર ભાગીદારી નોંધાવેલી નથી, તેઓએ રાજ્ય કક્ષાએ 2 વાર, ઝોન કક્ષાએ 1 વાર અને ક્લસ્ટર કક્ષાએ પણ તેઓએ પ્રતિભાશાળી શિક્ષક તરીકેનો એવોર્ડ મેળવ્યો છે. આ એવા શિક્ષકો છે કે જેમાંથી આપણે સૌ જે મિત્રો અહીં આવેલા છે તે પ્રેરણા લઈ શકે છે અને પોતાની શાળાને ગૌરવવંતું બનાવી શકે છે. પ્રેક્ટિકલ મેથ્સ નામનો નવતર પ્રયોગ તેમણે પોતાની શાળામાં કરેલો છે અને 25 જેટલા પ્રાયોગિક મોડેલ સ્વનિર્મિત બનાવેલા છે. તેમની પોતાની એક YouTube છે, સ્માર્ટ સાયન્સ નામની ચેનલ છે. સાહેબ પ્રતિભાશાળી શિક્ષકનો એવોર્ડ મેળવેલો છે. અરવલ્લી ડાયટ દ્વારા ઇનોવેટિવ ટીચર તરીકે સન્માનિત થયેલા છે. શિક્ષણ કુંજ દ્વારા આયોજિત રાજ્ય કક્ષાના ઓનલાઈન ટીએલએમ, ટોયઝ, પપેટ આવા નિર્માણ કરનારા વર્કશોપમાં પણ તેઓએ સક્રિય ભાગીદારી નોંધી છે. એનઈપી કેરેટ ગણિત સ્પર્ધામાં પણ તેઓએ સ્પર્ધક તરીકે ભાગ લીધો છે. તેમના ઉત્સવ પીએચડી છે. તેઓને સામાજિક વિજ્ઞાન સાથે વધુ નિસ્બત છે, પરંતુ તેઓનું પ્રદાન ગણિત ખાતે પણ એવું જ ઉત્તમ રહેલું છે. ખાસ કરીને નેશનલ ક્વિઝ સ્પર્ધામાં ગણિતમાં તેઓએ સક્રિય ભાગીદારી રાખી છે. તેઓએ ઉત્તરાખંડમાં ઇન્સ્પાયર એવોર્ડ ન્યૂ દિલ્હી દ્વારા ગણિત વિજ્ઞાનના સંદર્ભમાં મેળવેલ છે. એનસીઈઆરટી દ્વારા તાલીમ આયોજન થાય ત્યારે કેઆરપીઆરપી તરીકે તેઓએ ખૂબ સુંદર ભૂમિકા ભજવાવેલી છે અને શિવશક્તિ વિદ્યા મંદિરના શિક્ષક છે. એમએસસી બીએડ એમએડ છે અને તેઓએ 2010ની રાજ્ય સરકાર દ્વારા યોજાતી વિવિધ કર્મયોગી તાલીમ હોય કે શિક્ષક સંસ્થા તાલીમ હોય, ક્રિયાત્મકતા સંશોધન તાલીમ હોય કે નિષ્ઠા તાલીમ હોય, શાળાના નેતૃત્વની તાલીમ હોય, તમામ તાલીમમાં તેઓએ સક્રિય ભાગીદારી નોંધાવેલી છે. તેઓએ સાબરકાંઠા જિલ્લાનો બેસ્ટ ટીચર તરીકેનો એવોર્ડ, સ્પર્ધાઓ છે, પરીક્ષાઓ છે, તેમાં પણ પોતાની શાળાને સક્રિય રીતે ભાગ લેવડાવે છે. Suresh Kumar M. Jhalariya. Please welcome. તેઓએ પ્રથમ નંબર મેળવેલો. તેઓ બેસ્ટ ડાયરેક્ટર તરીકે, લેખકકાર તરીકે પણ અગાઉ એવોર્ડ મેળવી ચૂકેલા છે. 2015માં સાયન્સ ફેરમાં પણ ભાગ સક્રિય લીધેલો છે. ધોરણ 10, 9, 8ના પાઠ્યપુસ્તકમાં અનુવાદક તરીકે, લેખક તરીકે, સમીક્ષક તરીકે, ખાસ કરીને ગણિત વિષયના સંદર્ભમાં તેમણે પ્રદાન કરેલું છે. શિક્ષક તરીકેનો અભિગમ તેમનો એવો રહ્યો છે કે હેન્ડ્સ-ઓન એક્ટિવિટી દ્વારા તેઓ પ્રાથમિકતા આપે છે અને શિક્ષણ કાર્ય કરાવે છે. તેઓ હંમેશા કાર્ય-કારણનો સંબંધ જાણીને ભારતીય કક્ષાના જે એસઆરટી ગ્રુપ થાય તેમાં પણ તેઓની પસંદગી થયેલી છે. તેઓ સંશોધન કાર્ય સાથે ગાઢ રીતે જોડાયેલા છે. આ સંદર્ભમાં રંગોળી સ્પર્ધા હોય આવી પ્રવૃત્તિઓમાં સતત બાળકોને માર્ગદર્શન આપતા રહે છે. તેઓ બાળકોની કચાશ દૂર કરવા માટે જૂથ કાર્યો, અનેક પ્રકારના પ્રોજેક્ટ અને ખાસ કરીને નબળા બાળકો
માટે ઉપચારાત્મક કાર્ય કરવા માટે સમયદાન પણ આપે છે અને આ રીતે ગણિતને રસપૂર્ણ કરે છે. G3Q ના બંને રાઉન્ડમાં તેઓ વિજેતા થયેલ છે. વડોદરાથી પ્રકાશિત થતું ઈ મેગેઝિન છે જે મારા સંવેદનો મારી કલમે એમાં તેઓ લેખક તરીકે લેખો પ્રકાશિત કરે છે. નબળા બાળકોને સમયદાન આપીને વર્કશીટ દ્વારા સ્પેશિયલ મહાવરો કરે છે અને ગણિતના કઠિન બિંદુઓને દૂર કરવાના સઘન પ્રયાસો કરે છે. તેઓએ ધોરણ 11 માં કોમર્સની અંદર આંકડાશાસ્ત્ર વિષયનું શ્રેષ્ઠ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડના અધિકારી એવા રમેશચંદ્ર કાંજીભાઈ માલનિયા, તેમના પિતા કાંજીભાઈ તેઓ પણ પ્રાથમિક શાળાના શિક્ષક હતા, તેમના દાદા પણ શિક્ષક હતા, એટલે એમ કહી શકાય કે તેમના બ્લડમાં જીન્સમાં શિક્ષકત્વ રહેલું છે. તેમના પિતાશ્રી સ્વાતંત્ર્ય સેનાની હતા. આ અગાઉ રાજ્ય કક્ષાનો 2012 માં સરકાર દ્વારા તેઓને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવ્યો છે. ઉપરાંત ઓલ ઇન્ડિયા સામાન્ય ક્લબ દ્વારા રાજ્ય કક્ષાનો એવોર્ડ પણ મેળવી ચૂકેલા છે. તેઓની શૈક્ષણિક લાયકાતની પણ એક વાત બહુ ઉડીને આંખે વળગે એવી છે કે ઓલ્ડ એજ Thank you very much. Today's mathematical activity is here because we should understand what do we mean mathematics. There is some difference. What is the difference? क्या है? When maths is attached to ethics, then that is a mathematics. What is the beauty? Add your happiness. વિજ્ઞાન અને ગણિત શાસ્ત્રની સેવા કરે છે, સંઘર્ષ કરે છે, અને એનું આ પરિણામ છે. અને બીજા આપણા દેશ કે આની સુંદર સંસ્થા ઊભી કરીને દેશની સેવા કરે. તો ગણિત શાસ્ત્ર માટે આપણે અહીંયા આવ્યા છે અને આ બધા મહાનુભાવો બેઠા છે. ગણિતમાં અને સાથે ગણિતના નિદાનમાં અમારા ગણિતના બધા ગુરુઓને યાદ કરીએ. કેમ કે અપ્લાય મેથમેટિક્સ એમએસસી કરેલું છે અને ચોડ મેથમેટિક્સ કે અમારા મહાન ગુરુ કે જેને ચોડ મેથમેટિક્સને અપ્લાય કરેલું છે એમને જ્ઞાન આપ્યું છે. તો આપણા જે જગતની અંદર जोरदार तालियों अमूल भारत इंडिया